શું એક નાનકડું ટપકું માત્ર એક જ અનુસ્વાર કોઈનું શ્રેષ્ઠ શિક્ષક બનવાનું સપનું રોળી શકે? બિલકુલ રોળી શકે. અથવા તો પેલું શુદ્ધ ગાય અને ગાયનું શુદ્ધ ઘી એની વચ્ચેનો નાનકડો તફાવત મુખ્ય પરીક્ષામાં નિષ્ફળતાનું કારણ બની શકે ખરો? હા, 100% બની શકે છે. તો આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે હા. આજના આ ડીપ ડાઇવમાં આપણે શિક્ષા એકેડેમી ઓનલાઈન ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા કેટલાક એવા જબરજસ્ત અને સાચું કહું તો આંખ ઉઘાડી દે તેવા ભાષાકીય નિયમોની ચર્ચા કરવાના છીએ. અને આ નિયમો બહુ જ અગત્યના છે. હા, આ નિયમો ખાસ કરીને એવા ઉમેદવારો માટે એકદમ સંજીવની સમાન છે જેઓ ભવિષ્યમાં શિક્ષક બનવા માટે ટેટ, ટાટ, હાયર સેકન્ડરી કે ટાટ સેકન્ડરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. હા, એટલે આ ખૂબ જ ગંભીર અને સમજવા જેવો વિષય છે. આપણે ઘણીવાર એમ માનતા હોઈએ છીએ કે ભાઈ જો ઉમેદવાર પાસે વિષયનું ઊંડું જ્ઞાન હોય તો તે પૂરતું છે. સાચી વાત, મોટાભાગના લોકો એવું જ વિચારે છે. પણ હકીકતમાં ભાષા એ માત્ર માહિતી આપવાનું સાધન નથી. સ્લાઇડમાં બહુ સરસ વાક્ય લખ્યું છે કે ભાષા એ તમારો અરીસો છે. અચ્છા, એટલે લખાણ પરથી જ ઓળખ થાય. હા, જ્યારે કોઈ પરીક્ષક મુખ્ય પરીક્ષાની ઉત્તરવહી તપાસે છે ત્યારે તેઓ ઉમેદવારને રૂબરૂ નથી મળતા હોતા. એ લખાણ જ ઉમેદવારનો અરીસો બની જાય છે. ગમે તેટલું જ્ઞાન હોય પણ જો ભાષામાં શુદ્ધિ ન હોય તો એ ઉત્કૃષ્ટ પરિણામ લાવી જ ન શકે. એટલે કે જ્ઞાન અને ભાષા શુદ્ધિનો સમન્વય થાય તો જ ઉત્કૃષ્ટ પરિણામ મળે એમ ને? બિલકુલ. જ્ઞાન અને શુદ્ધિ ભેગા થાય એ જ સફળતાની એકમાત્ર ચાવી છે. આ અરીસાવાળી વાત એકદમ સચોટ છે. આપણું લખાણ જ આપણો વ્યક્તિત્વ છતું કરે છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ, શરૂઆત કરીએ. સૌથી પહેલા પેલી સ્લાઇડમાં આપેલા એ નાનકડા ટપકા એટલે કે અનુસ્વાર વિશે જ વાત કરીએ. મને એક ઉદાહરણ જોવા મળ્યું છે કે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. આ બહુ રસપ્રદ ઉદાહરણ છે. હવે સામાન્ય બોલચાલમાં આપણે ગયા બોલતા હોઈએ છીએ પણ અહીં ગયા પર અનુસ્વાર છે. આવું કેમ? શું માત્ર એક સ્ત્રીપાત્ર વાક્યના અંતે હોવાથી આખો નિયમ બદલાઈ જાય છે? હા, અને આ જ તો ગુજરાતી ભાષાની વ્યાકરણીય સુંદરતા છે. બિલકુલ. નિયમ એવો છે કે જ્યારે વાક્યમાં એકથી વધુ નામો હોય એટલે કે બહુવચન હોય ઓકે. અને તેમાં સૌથી છેલ્લે આવતું નામ નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ હોય ત્યારે વાક્યનું ક્રિયાપદ નાન્યતર જાતિનું રૂપ લે છે. અને સૌથી મહત્વની વાત એની પર ફરજિયાતપણે અનુસ્વાર આવે છે. અરે વાહ! એટલે અહીં રામ અને લક્ષ્મણ પુલ્લિંગ છે પણ અંતમાં સીતા છે. સાચું પકડ્યું. અંતમાં સીતા હોવાથી આખું જૂથ વ્યાકરણની દ્રષ્ટિએ નાન્યતર બહુવચન બની જાય છે. આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. હું તો આશ્ચર્યચકિત છું. એટલે કે જો વાક્યનો ક્રમ બદલી નાખવામાં આવે અને સીતાનું નામ પહેલા હોય તો વ્યાકરણ બદલાઈ જશે ખરું? બિલકુલ બદલાઈ જશે. જો વાક્ય એમ હોય કે સીતા, રામ અને લક્ષ્મણ વનમાં ગયા તો અહીં છેલ્લું નામ લક્ષ્મણ છે જે પુલ્લિંગ છે. હા, અને તેથી ક્રિયાપદ ગયા આવશે અને તેના પર કોઈ જ અનુસ્વાર નહીં આવે. એટલે કે છેલ્લો શબ્દ આખા વાક્યનું માળખું નક્કી કરે છે. અદ્ભુત. આ નાનકડી બાબતો મુખ્ય પરીક્ષામાં કેટલો મોટો ફરક પાડી શકે છે. હવે આગળની સ્લાઇડમાં ભાષાની સુંદરતાની વાત નીકળી જ છે તો એક બીજો મુદ્દો છે શબ્દ કરકસર. હા, શબ્દ કરકસર એ બહુ જરૂરી પાસું છે. મેં જોયું છે કે ઘણીવાર લોકો વાતચીતમાં કે લખાણમાં જરૂર વગરના શબ્દોનો ઢગલો કરી દેતા હોય છે. જાણે 2 દિવસના પ્રવાસ માટે 15 દિવસનો સામાન પેક કરી લીધો હોય. બહુ જ સાચી અને રમૂજી વાત કરી તમે. અને આ ખૂબ જ સામાન્ય છતાં ગંભીર ભૂલ છે, ખાસ કરીને ટાટ મેઇન્સના ઉમેદવારો માટે. હા, નિબંધમાં આવું બહુ જોવા મળે. નિબંધ લખતી વખતે માત્ર પાના ભરવા માટે વધારાના અને નિરર્થક શબ્દો વાપરવા એ ખરેખર ભાષાકીય અજ્ઞાનતાની નિશાની છે. આપણે સ્લાઇડમાંથી જ ઉદાહરણ લઈએ. બોર્ડ પર લખેલું હોય છે, અહીં પંચર થાય છે. હા, આ તો આપણે રોજ રસ્તા પર વાંચીએ છીએ. હવે તાર્કિક રીતે વિચારો, કોઈ દુકાનદાર જાતે તમારા ટાયરમાં પંચર કરવા બેઠો છે? ના ભાઈ, એવું તો કોઈ કેમ કરે? પંચર તો રસ્તામાં ઓલરેડી થયેલું હોય ને. બરાબર. દુકાનમાં તો તે માત્ર રિપેર થાય છે. એટલે શુદ્ધ વાક્ય હોવું જોઈએ, અહીં પંચર રિપેર થાય છે. આ તો રોજિંદા જીવનની રમૂજ થઈ ગઈ. આવું જ એક બીજું ઉદાહરણ મને યાદ આવે છે. લોકો વારંવાર બોલે છે ગોળ સર્કલ. હા, આ પણ બહુ પ્રચલિત ભૂલ છે. ભાઈ, સર્કલ એટલે કે વર્તુળ કોઈ દિવસ ચોરસ તો હોવાનું નથી. એ હંમેશા ગોળ જ હોય, રાઈટ? બરાબર છે.
એટલે માત્ર સર્કલ અથવા વર્તુળ લખવું પૂરતું છે. બીજો આવો જ એક શબ્દ સ્લાઇડમાં આપ્યો છે, પ્રદક્ષિણા. લોકો લખે છે મંદિરની ચારે બાજુ પ્રદક્ષિણા કરી. અચ્છા, તો આમાં ચારે બાજુ કાઢી નાખવાનું? હા, કારણ કે પ્રદક્ષિણા શબ્દનો મૂળ અર્થ જ થાય છે કોઈ વસ્તુની ચારે બાજુ ફરવું. એટલે ચારે બાજુ શબ્દ વાપરવો એ તદ્દન બિનજરૂરી છે. શુદ્ધ પ્રયોગ માત્ર પ્રદક્ષિણા કરી એવો જ હોવો જોઈએ. આ તો વધારાના શબ્દો કાઢવાની વાત થઈ. આ સ્લાઇડમાં જણાવવામાં આવ્યું છે કે જે શબ્દો વાક્યમાં છે એમનું સ્થાન જો ખોટું હોય તો પણ અર્થનો અનર્થ થઈ શકે. હા, પદક્રમની ભૂલો વિશે વાત છે આ. ચાલો એ સમજીએ. એક ખોટું વાક્ય અહીં લખ્યું છે, એક કુમાર નામે છોકરો હતો. આ વાક્ય વાંચવામાં મને થોડું વિચિત્ર લાગે છે, જાણે કે કુમાર નામની કોઈ એક જ પ્રજાતિ હોય દુનિયામાં. હા, એવું જ લાગે, કારણ કે અહીં વિશેષણ ખોટી જગ્યાએ બેસી ગયું છે. વ્યાકરણનો પદક્રમનો નિયમ એવો છે કે વાક્યમાં વિશેષણ હંમેશા તે જ સંજ્ઞાની બરાબર આગળ આવવું જોઈએ જેને તે વિશેષતા પ્રદાન કરતું હોય. એટલે અહીં એક એ સંખ્યા દર્શાવતું વિશેષણ છે. હા, અને નામ ક્યારે એક ન હોય, પણ વ્યક્તિ કે છોકરો એક હોઈ શકે. તેથી આ વિશેષણ છોકરો શબ્દની આગળ જ આવવું જોઈએ. સાચો પદક્રમ થશે કુમાર નામે એક છોકરો હતો. હવે મને બરાબર સમજાયો કે શબ્દોને માત્ર ભેગા કરવાથી વાક્ય નથી બનતું, એમની સાચી ગોઠવણી પણ એટલી જ જરૂરી છે. બિલકુલ, પદક્રમ એ વાક્યનો આત્મા છે. હવે ફરી પાછા આપણે પેલા અનુસ્વારના જાદુ પર આવીએ. સ્લાઇડ 5માં કેટલાક શબ્દોના અંતે ઊં આવતું જોવા મળે છે, જેમ કે મારું રમકડું. આમાં ક્યાં અનુસ્વાર મૂકવો અને ક્યાં નહીં એમાં મને બહુ ગૂંચવણ થાય છે. આનો નિયમ ખૂબ જ સ્પષ્ટ અને એકદમ ગાણિતિક છે. જ્યારે કોઈ નાન્યતર જાતિના શબ્દનો અંત ઊંથી થતો હોય ત્યારે તેને લાગુ પડતા તમામ વિશેષણો અને સર્વનામો પર ફરજિયાત અનુસ્વાર આવે જ. એટલે બધા પર ટપકું આવે. હા, ઉદાહરણ તરીકે મારું નાનું રમકડું. આમાં રમકડું, નાનું અને મારું એ ત્રણેય શબ્દોના અંતે ઉ આવે છે, તેથી ત્રણે પર અનુસ્વાર આવશે. ઓકે, એટલે જો કોઈ એમ લખે કે મારું નાનું રમકડું કોણે તોડ્યું અને એમાં અનુસ્વાર ન કરે તો તે સંપૂર્ણપણે અશુદ્ધ અને ખોટું છે. એટલે કે આખી સાંકળ જોડાયેલી છે. એક કડીમાં અનુસ્વાર આવે તો તેની સાથે જોડાયેલી બધી જ કડીઓમાં અનુસ્વાર આવે. એકદમ સાચી વાત. પણ શું એક નાનકડો અનુસ્વાર આખો અર્થ બદલી શકે? વિચારો કે કોઈ ઉમેદવાર નિબંધમાં લખી રહ્યો છે કે વિશ્વ આખું પરમાણુ યુદ્ધના ભયમાં છે, પણ ઉતાવળમાં એ આખું પર અનુસ્વાર કરવાનું ભૂલી જાય તો શું થાય? તો વ્યાકરણની દ્રષ્ટિએ બહુ મોટો અનર્થ થઈ જાય, કારણ કે અનુસ્વાર વગરના આખું શબ્દનો અર્થ ગુજરાતીમાં ઉંદર થાય છે. અરે ભગવાન, ઉંદર! હા, એટલે પરીક્ષક વાંચશે કે વિશ્વ ઉંદર પરમાણુ યુદ્ધના ભયમાં છે. તમે જ વિચારો, માત્ર એક ટપકું ભૂલી જવાથી આખા વાક્યની ગંભીરતા જતી રહે છે અને તે હાસ્યાસ્પદ બની જાય છે. હા, પરીક્ષક તો હસી હસીને ગોટપોટ થઈ જાય. બીજો એવો જ શબ્દ છે પરમાણુ. પરમાણુ એટલે કે એટમ. પણ જો તેના પર ભૂલથી અનુસ્વાર થઈ જાય અને પરમાણુ લખાઈ જાય તો તેનો અર્થ માપ અથવા મેઝરમેન્ટ થઈ જાય. બાપરે, આ તો ભયંકર કહેવાય. પછી પેલું ચાપ એટલે ધનુષ્ય અને ચાપ એટલે સ્વિચ. એક ટપકું તમારો અર્થ ધનુષ્યમાંથી સીધો ઇલેક્ટ્રિક સ્વિચ પર લાવી દે છે. હા, અને આ એક ભૂલ ચોક્કસપણે પરીક્ષકના મનમાં ઉમેદવારની ભાષાકીય ક્ષમતા અંગે બહુ નકારાત્મક છાપ ઊભી કરી શકે છે. ચોક્કસ. હવે આગળની સ્લાઇડ જોઈએ, જેમાં સામાન્ય ભૂલો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, ખાસ કરીને દરેક, પ્રત્યેક અને હરેક શબ્દોના ઉપયોગમાં. હા, આ એકવચન અને બહુવચનના વિવેકને લગતી બહુ સામાન્ય ભૂલ છે. હા, આ મેં બહુ સાંભળ્યું છે. લોકો ભાષણમાં કે લેખિતમાં કહેતા હોય છે કે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી અથવા દરેક નાગરિકો માટે આ યોજના છે. આ સાંભળવામાં તો મને એકદમ સામાન્ય લાગે છે. સાંભળવામાં ભલે સામાન્ય લાગે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ તે તદ્દન ખોટું છે. દરેક અથવા પ્રત્યેક શબ્દોનો સ્વભાવ જ વિતરણ કરવાનો છે, એટલે કે એક એકને અલગ તારવવાનો છે. અચ્છા, એટલે એ છૂટા પાડે છે. હા, તે હંમેશા એક વચનમાં જ આવે. જ્યારે તમે દરેક વાપરો છો ત્યારે તેની સાથે જોડાયેલો શબ્દ પણ એક વચનમાં જ હોવું જોઈએ. એટલે દરેક વિદ્યાર્થીઓને કહેવું ખોટું છે,
સાચું વાક્ય છે દરેક વિદ્યાર્થીને. બરાબર છે. તેવી જ રીતે દરેક નાગરિકો ખોટું છે, સાચું છે દરેક નાગરિક માટે. ઓકે, એટલે જ્યારે આપણે સમૂહને અલગ અલગ એકમોમાં વહેંચીએ છીએ ત્યારે તે એક વચન બની જાય છે. બિલકુલ સાચું. ત્યારબાદની સ્લાઇડ તરફ નજર કરીએ તો સરખામણીની વાત છે. આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ કે મારી પેન તારા કરતાં સારી છે. હવે આમાં શું ખોટું હોઈ શકે? આપણે તો રોજ આવું જ બોલીએ છીએ. બોલચાલમાં આપણે ઘણા શોર્ટકટ્સ લઈએ છીએ, પણ લેખિત ભાષામાં અને ખાસ કરીને પદસંવાદમાં તર્ક હોવો બહુ જરૂરી છે. પદસંવાદ એટલે પદોનો યોગ્ય મેળ. હા, સરખામણીનો સિદ્ધાંત કહે છે કે તુલના હંમેશા સમાન મોભાની વસ્તુઓ અથવા વ્યક્તિઓ વચ્ચે જ થવી જોઈએ. મારી પેન તારા કરતાં સારી છે. આ વાક્યમાં તમે પેન નામની એક નિર્જીવ વસ્તુની સરખામણી તારા એટલે કે એક જીવંત વ્યક્તિ સાથે કરી રહ્યા છો. ઓહ હા, એ તો મેં વિચાર્યું જ નહીં. જે તાર્કિક રીતે અશક્ય છે. એટલે કે હું કોઈ વ્યક્તિ કરતાં પેન કેવી રીતે સારી હોઈ શકે એવું કહી રહી છું? બિલકુલ. સમાન મોભાની સરખામણી માટે સાચું વાક્ય થશે મારી પેન તારી પેન કરતાં સારી છે અથવા મારી પેન તારી કરતાં સારી છે. અહીં પેનની સરખામણી પેન સાથે જ થાય છે, વ્યક્તિ સાથે નહીં. વાહ, આ લોજિક ખરેખર બહુ જ રસપ્રદ છે. આવું જ લોજિક પેલા સંખ્યાવાચક વિશેષણ એકમાં પણ લાગે છે ને, જે સ્લાઇડ 9માં આપ્યું છે. હા, એ વિશેષણની સ્પષ્ટતાનો મુદ્દો છે. મેં એકદમ સાચો તર્ક પકડ્યો. નિયમ એ જ છે કે સંખ્યાવાચક વિશેષણ એક હંમેશા તે વસ્તુની આગળ જ આવવું જોઈએ જેની સંખ્યા ખરેખર એક છે. ઘોઘા તો એક સ્થળનું ચોક્કસ નામ છે, એની આગળ એક લગાવવાનો કોઈ જ અર્થ નથી. બંદર એક હોઈ શકે એટલે સાચું વાક્ય થશે ઘોઘા એક બંદર છે. બરાબર છે. તેવી જ રીતે રાજપરા એક મંદિર છે કહેવાને બદલે રાજપરા નામનું એક મંદિર છે કહેવું વધારે શુદ્ધ છે. સમજી ગઈ. હવે આપણે પત્રો કે અરજીઓ લખીએ છીએ ત્યારે બહુ વિવેક બતાવવા જતાં કેવી ભૂલો કરીએ છીએ તે આ સ્લાઇડમાં બતાવ્યું છે. હા, આ પુનરુક્તિ દોષ છે. લોકો લખે છે કે તમે અમારે ઘેર સકુટુંબ સાથે આવજો, અથવા અરજીમાં લખે સવિનય સાથ જણાવવાનું કે. આપણે વધારે પડતું માન આપવા જઈએ છીએ અને મને લાગે છે આપણે વ્યાકરણનું અપમાન કરી બેસીએ છીએ. એવું જ થાય છે. અને વ્યાકરણમાં રિડન્ડન્સી એટલે કે પુનરુક્તિ દોષ કહેવાય. ગુજરાતીમાં સનો અર્થ જ સાથે થાય છે. અચ્છા, એટલે એટલે સાથે. હા, એટલે જ્યારે કોઈ લખે છે સકુટુંબ સાથે તો તેનો અર્થ થાય છે કુટુંબની સાથે અને પાછું સાથે. આ બિનજરૂરી પુનરાવર્તન છે. ઓકે. તમારે કાં તો એમ લખવું જોઈએ કે સકુટુંબ આવજો અથવા એમ લખવું જોઈએ કે કુટુંબ સાથે આવજો. બંને ભેગા ક્યારેય ન થાય. અને પેલું અરજીવાળું? હા, અને પેલા સવિનય શબ્દમાં પણ વિનયની સાથે સ જોડાયેલો જ છે, જેનો અર્થ વિનય સાથે થાય છે. એટલે સવિનય સાથ લખવું એ પત્ર લેખનમાં મોટી ભૂલ છે. સાચો પ્રયોગ માત્ર સવિનય જણાવવાનું કે એટલો જ છે. હા, આ નાનકડી વાતો ખરેખર આપણું આખું લખાણ સુધારી શકે છે. અહીં એક રસપ્રદ બાબત જોવા મળે છે. પાછા પેલા અનુસ્વાર પર આવીએ આપણે. હા, ચોક્કસ. કારણ કે મને અહીં સ્લાઇડ 11માં એક મોટો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. મેં એવું વાંચ્યું છે કે મારા મોટા ભાઈ જામનગર ગયા અને ગાંધીજી આવ્યા. આ બંને વાક્યોમાં ક્રિયાપદ પર અનુસ્વાર નથી આવતો. હા, નથી આવતો. આવું કેમ? ગાંધીજી માટે તો આપણે બહુવચન અને આદરવાચક શબ્દ વાપરીએ છીએ, તો પણ અનુસ્વાર નહીં. આ પુલ્લિંગ નામોમાં અનુસ્વારનો બહુ કડક નિયમ છે. ગુજરાતી ભાષામાં પુલ્લિંગ પદો, સર્વનામો કે ક્રિયાપદો પર ક્યારેય અનુસ્વાર આવતો જ નથી. પછી ભલે તે એકવચન હોય કે આદરવાચક બહુવચન હોય. અચ્છા. ભાઈ ગયા કે સત્યપાલસિંહ રાજકોટ ગયા કે ગાંધીજી આવ્યા, આમાં ગયા કે આવ્યા એ બધા પુલ્લિંગના રૂપો છે. તેથી તેના પર અનુસ્વાર મૂકવો એ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. તો પછી સ્ત્રીલિંગ માટે આ નિયમ કેવો છે? કારણ કે આપણે શરૂઆતમાં જ જોયું હતું કે સીતા વનમાં ગયા એમાં અનુસ્વાર હતો. સ્ત્રીલિંગમાં નિયમ બિલકુલ અલગ છે અને આ જ વિરોધાભાસ આપણે સમજવાનો છે. સિદ્ધાંત એમ કહે છે કે સ્ત્રીલિંગ નામો સાથે જ્યારે બહુવચન અથવા આદરવાચક ક્રિયાપદ વપરાય ત્યારે અનુસ્વાર ફરજિયાત છે. ઓકે. ઉદાહરણ તરીકે, મારા કાકી આજ પાટણથી આવ્યા છે. અહીં કાકી માટે આદર છે એટલે મારા અને આવ્યા બંને પર અનુસ્વાર મૂકવો જ પડે. એટલે જો કોઈ એમ લખે કે જનકબેન કાલે સોમનાથથી આવ્યા અને એમાં અનુસ્વાર ન કરે તો તે ખોટું ગણાશે?
100% ખોટું. સ્ત્રીલિંગમાં આદરવાચક પ્રયોગમાં અનુસ્વાર આવશ્યક જ છે. એક મિનિટ. હવે અહીં મારા મનમાં એક જટિલ પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. આપણે અલગ અલગ લિંગની વાત કરી, પણ જો વાક્યમાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને એક સાથે હોય, ત્યારે શું કરવું? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. મિશ્ર લિંગનો નિયમ કહેવાય આને. ધારો કે વાક્ય છે, હાર્દિક, તારા અને પ્રતીકભાઈ બસમાં બેઠા. હવે અહીં હાર્દિક અને પ્રતીકભાઈ એમ બે પુલ્લિંગ છે અને તારા માત્ર એક સ્ત્રીલિંગ છે. તો બહુમતી તો પુરુષોની થઈ. તો પછી વાક્ય પુલ્લિંગ કેમ ન બને? ક્રિયાપદ નાન્યતર કેમ થઈ ગયું? આ જ આપણી ભાષાની ન્યાયી પ્રકૃતિ દર્શાવે છે. વ્યાકરણ ગણિતની જેમ માત્ર બહુમતી પર નથી ચાલતું અને કોઈ એક લિંગને બીજા પર પ્રાધાન્ય આપતું નથી. તો પછી શું કરે છે? જ્યારે મિશ્ર લિંગ એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને નામો વાક્યમાં ભેગા થાય ત્યારે ભાષા એક તટસ્થ રસ્તો અપનાવે છે. તે કોઈનો પક્ષ લીધા વિના સર્વસમાવેશક બને છે અને ક્રિયાપદ નાન્યતર બહુવચનનું રૂપ ધારણ કરે છે. વાહ, આ તો બહુ સરસ કહેવાય. એટલે ભલે 10 પુરુષો હોય અને એક સ્ત્રી હોય, ક્રિયાપદ તો નાન્યતર બહુવચનમાં જ આવશે. એટલે બસમાં બેઠા લખવું જ સાચું છે અને તેના પર અનુસ્વાર ફરજિયાત છે. વાહ, ભાષા કેટલી તટસ્થ હોઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હવે આગળની સ્લાઇડમાં પુસ્તકોના નામની વાત કરીએ. હા, પુસ્તકો માટે પણ એક અલગ નિયમ છે. માનવીની ભવાઈ, કુરુક્ષેત્ર અને હિમાલયનો પ્રવાસ. આ ત્રણેય નામો જ્યારે ભેગા થાય ત્યારે તેમને પણ નાન્યતર બહુવચન જ ગણવામાં આવે છે ને? બિલકુલ. જ્યારે એક કરતાં વધારે નાન્યતર જાતિની વસ્તુઓ અથવા તો નિર્જીવ વસ્તુઓ જેમ કે આ પુસ્તકોના નામ ભેગા થાય ત્યારે તે આખું જૂથ નાન્યતર બહુવચન બને છે. એટલે શુદ્ધ વાક્ય બનશે, યુવરાજે માનવીની ભવાઈ, કુરુક્ષેત્ર અને હિમાલયનો પ્રવાસ વાંચ્યા. એકદમ સાચું. અહીં વાંચ્યા પર ક્રિયાપદ નાન્યતર બહુવચનનું રૂપ લેતું હોવાથી અનુસ્વાર મૂકવો જ પડે. અને આ જ નિયમ કર્મ પ્રમાણે મેળ પર પણ લાગુ પડે છે. જો હું એમ કહું કે રમેશ પારેખે ઘણા બધા ગીતો લખ્યા છે, તો અહીં રમેશ પારેખ ભલે પુલ્લિંગ હોય, પણ તેમને જે કર્મ કર્યું છે એટલે કે ગીતો લખ્યા છે તે નાન્યતર બહુવચન છે. એકદમ પરફેક્ટ પકડ્યું તમે. વાક્યમાં જ્યારે કર્મ નાન્યતર જાતિનું બહુવચન હોય ત્યારે તેને સંબંધિત તમામ વિશેષણો અને ક્રિયાપદો અનુસ્વાર ધારણ કરે છે. તેથી ઘણા બધા અને લખ્યા એ ત્રણેય પર અનુસ્વાર આવે છે. આ વ્યાકરણ ખરેખર એક આખી ચેઇન રિએક્શન જેવું છે. એક જગ્યાએ બદલાવ આવે એટલે બધે અસર થાય. સાચી વાત છે. હવે આપણે શબ્દોની ગોઠવણી એટલે કે સ્લાઇડ 16માં આપેલા પદક્રમ પર પાછા ફરીએ. એક વાક્ય છે, ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે. આ વાક્ય સાંભળીને મને એવું લાગે છે કે આ કર્મચારીઓ બિચારા માત્ર ઓફિસમાં જ સફાઈ કરે છે, બીજે ક્યાંય નહીં. હા, આ જ પદક્રમની ભૂલ છે જે અર્થની ગરબડ કરે છે. વાક્ય રચના એવી થઈ ગઈ કે ઓફિસ શબ્દ સફાઈની આગળ આવી ગયો. એટલે અર્થ એવો નીકળે છે કે સફાઈ માત્ર ઓફિસમાં થાય છે. તો સાચો પદક્રમ શું હોવો જોઈએ? સાચો પદક્રમ એવો હોવો જોઈએ જેનાથી સ્પષ્ટ થાય કે કોણ ક્યાં એકઠું થઈ રહ્યું છે. સાચું વાક્ય છે, સફાઈ કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં એકઠા થવાના છે. અહીં સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓ સફાઈ કામ કરે છે અને તેમના એકઠા થવાની જગ્યા ઓફિસ છે. આવું જ એક બીજું રમૂજી વાક્ય છે, માંદા માણસથી મગજ ખવાય. અહીં પદક્રમ તોડવાથી અર્થ સાવ બેહુદો થઈ જાય છે. બિલકુલ. સાચું વાક્ય હોવું જોઈએ, માંદા માણસથી મગજ જ ખવાય. અહીં જ નો ઉમેરો વાક્યનો ભાર સ્પષ્ટ કરે છે. બરાબર છે. હવે સ્લાઇડ 17માં જોડણી અને શબ્દભેદ જોઈએ આપણે. કેટલાક એવા શબ્દો જે દેખાવમાં સરખા લાગે છે પણ અર્થ આસમાન જમીન જેટલો અલગ હોય છે. જેમ કે લક્ષ્ય અને લક્ષ્ય. હા, આમાં બહુ કન્ફ્યુઝન થાય. આ ભૂલ વિદ્યાર્થીઓ નિબંધમાં ખૂબ કરતા હોય છે. લક્ષ્ય એટલે કે LAKSH છે, 1 લાખની સંખ્યા દર્શાવે છે. ઓકે. જ્યારે લક્ષ્ય એટલે તમારો ઉદ્દેશ્ય, તમારો ટાર્ગેટ. એટલે જો કોઈ ઉમેદવાર લખે કે વિદ્યાર્થીઓનું એકમાત્ર લક્ષ્ય હોય છે તો તે ખોટું પડે. કારણ કે વિદ્યાર્થીઓનું લક્ષ્ય કોઈ 1 લાખની સંખ્યા નથી હોતી. બરાબર. સાચું વાક્ય છે, વિદ્યાર્થીઓનું એકમાત્ર લક્ષ્ય હોય છે ઉત્તમ અભ્યાસ. અને આવો જ એક બીજો શબ્દ છે, શરતચૂક. સાચું કહો તો મને અત્યાર સુધી એમ જ લાગતું હતું કે આ બે અલગ શબ્દો છે અને તેમની વચ્ચે જગ્યા છોડવી જોઈએ. શરત અને ચૂક. આ એક બહુ મોટો ભ્રમ છે.
શરત એટલે ધ્યાન અને ચૂક એટલે ભૂલ. વ્યાકરણ મુજબ શરત ચૂક આખો શબ્દ હંમેશા ભેગો જ લખાય છે. તેને છૂટો પાડીને શરત ચૂક લખવું એ કોઈ ટાઈપિંગ મિસ્ટેક નથી, પણ તે વ્યાકરણની ગંભીર ભૂલ ગણાય છે. આ સ્લાઇડમાં જોયા પછી મને સમજાય છે કે શા માટે સજ્જન વ્યક્તિ લખવું ખોટું છે. આપણે વારંવાર કહીએ છીએ કે ગુગેશભાઈ બહુ સજ્જન વ્યક્તિ છે. કારણ કે સજ્જન શબ્દની સંધિ જ છૂટી પાડીને સમજો સત વત્તા જન. સત એટલે સારા અને જન એટલે વ્યક્તિ. ઓહ, એટલે સજ્જનનો અર્થ જ સારી વ્યક્તિ થાય છે. હા, એટલે જો તમે સજ્જન વ્યક્તિ લખો છો તો તેનો અર્થ થાય સારી વ્યક્તિ, જે બિનજરૂરી પુનરાવર્તન છે. સાચો પ્રયોગ માત્ર ગુગેશભાઈ સજ્જન છે એટલો જ છે. બરાબર. આવી જ ભૂલ આપણે અંગ્રેજી અને ગુજરાતી ભેગું કરવામાં કરીએ છીએ. જેમ કે બસ હાઈવે રોડ પર જતી હતી. હવે હાઈવેનો અર્થ જ મોટો રસ્તો કે રોડ થાય છે, તો પાછળ રોડ લગાવવાની શું જરૂર? સાચી વાત. વધારાનો શબ્દ છે. વિશેષણની ભૂલની વાત કરીએ તો દુકાનો પર મોટા અક્ષરે લખ્યું હોય છે, અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. આ વાંચીને મને હંમેશા હસવું આવે છે. હા, કારણ કે ગાય ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ન હોય. શુદ્ધતા એ ઘીનું વિશેષણ છે, ગાયનું નહીં. હા, એટલે વિશેષણ જો ખોટી જગ્યાએ મુકાઈ જાય તો આવો જ હાસ્યાસ્પદ અર્થ નીકળે. સાચું વાક્ય બનશે, અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. એકદમ સચોટ. હવે મારે તમને એક સવાલ પૂછવો છે અને અહીં મારે તમને થોડા અટકાવવા પડશે. એક નિયમ મેં જોયો કે જ્યાં 100 લખેલું હોય ત્યાં 100 વર્ષો લખવું ખોટું છે અને માત્ર 100 વર્ષ લખવું સાચું છે. હા, આ સંખ્યાવાચક વિશેષણનો નિયમ છે. આ થોડું વિચિત્ર નથી લાગતું? 100 એટલે બહુવચન થયું ને, તો પાછળ વર્ષો કેમ નહીં? આપણે રોજબરોજ તો સરકારે 500 શાળાઓ બનાવી એડું જ બોલીએ છે. આ પ્રશ્ન ઘણાને થતો હોય છે, પણ બોલચાલની ભાષા અને લેખિત વ્યાકરણ વચ્ચેનો આ જ મોટો તફાવત છે. નિયમ એવો છે કે જ્યારે તમે ચોક્કસ સંખ્યા જેમ કે 100 કે 500 લખો છો ત્યારે એ સંખ્યા પોતે જ બહુવચનનો નિર્દેશ કરે છે. અચ્છા, એટલે સંખ્યા જ કહી દે છે કે આ બહુવચન છે. હા, ગુજરાતી ભાષાનો સિદ્ધાંત કહે છે કે એક જ વસ્તુ દર્શાવવા 2 વાર બહુવચન કરવાની કોઈ જરૂર નથી. સંખ્યા બહુવચન દર્શાવી ચૂકી છે તો પછી સંજ્ઞાને ફરીથી બહુવચન બનાવવી એ પુનરુક્તિ છે. ઓકે, સમજાયું. એટલે 100 વર્ષ અને 500 શાળા લખવું જ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ ગણાય છે. 500 શાળાઓ લખવું એ તકનીકી રીતે ખોટું છે. અદ્ભુત. આ નાની નાની વાતો ખરેખર આંખ ઉઘાડનારી છે. તો ચાલો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ અંતિમ મૂલ્યાંકન કરી લઈએ, જે છેલ્લી સ્લાઇડમાં આપેલું છે. હું કેટલાક વાક્યો બોલું છું, આપણે જોઈએ કે તેમાં શું ભૂલ છે. ચોક્કસ. ચાલો એક ટેસ્ટ થઈ જાય. પહેલું વાક્ય છે, ભાઈ અને બહેન મોસાળ ગયા. અહીં 2 ભૂલો છે. પહેલી, નેની જગ્યાએ અને આવવું જોઈએ. હા. અને બીજું, અહીં ભાઈ પુલ્લિંગ છે અને બહેન સ્ત્રીલિંગ છે, એટલે આપણો મિશ્રલિંગનો નિયમ લાગુ પડશે. ક્રિયાપદ નાન્યતર બહુવચન થશે અને ગયા આવશે અનુસ્વાર સાથે. સરસ. એટલે જો વાક્ય હોય ભાઈ અને બહેન ચાલ્યા તો તે સાચું ગણાશે? બિલકુલ. હવે ત્રીજું વાક્ય છે, માતા અને બાળક રડવા લાગ્યો. આ પણ ખોટું છે. અહીં માતા સ્ત્રીલિંગ છે અને બાળક નાન્યતર છે, એમ અલગ લિંગ અને વચન છે. તેથી નિયમ મુજબ ક્રિયાપદ બહુવચનનું રૂપ લેશે, એટલે લાગ્યુંની જગ્યાએ લાગ્યા આવશે. અને છેલ્લું વાક્ય, સુધીર રામાયણ નાટકમાં સીતા બની. આ વાક્ય ખોટું છે, કારણ કે અહીં વાક્યનો મુખ્ય કર્તા સુધીર છે, જે પુલ્લિંગ છે. હા, ભહે એ સીતા બન્યું હોય. બરાબર. ભલે તે નાટકમાં સ્ત્રી પાત્ર ભજવતો હોય, પણ વ્યાકરણમાં ક્રિયાપદ હંમેશા વાસ્તવિક કર્તાને અનુસરે છે. તેથી બનીના બદલે બન્યો આવશે. ખરેખર આ તમામ નિયમો સાબિત કરે છે કે ભાષા કેટલી તાર્કિક છે. આજના આ સેશનનો એક બહુ જ સુંદર સાર મને સમજાયો છે કે જે સ્લાઇડમાં બહુ જ સરસ રીતે લખ્યો છે. હા, ટાટ મીન્સનો સક્સેસ મંત્ર. હા, કે ભાષામાં વ્યાકરણીય શુદ્ધિ એ માત્ર માર્ક્સ મેળવવાનું સાધન નથી, એ શિક્ષક તરીકેની તમારી યોગ્યતાનું પ્રમાણપત્ર છે. બિલકુલ. આનો ઊંડો અર્થ એ જ છે કે જ્યારે તમે એક શિક્ષક તરીકે વર્ગખંડમાં ઊભા રહેશો ત્યારે તમારી ભાષા જ તમારા વિદ્યાર્થીઓ માટે આદર્શ બનશે. સાચી વાત છે. જો તમારી ભાષામાં શુદ્ધિ હશે તો જ તમે એક સક્ષમ અને પ્રભાવશાળી શિક્ષક બની શકશો. પરીક્ષામાં તો માર્ક્સ મળશે જ, પણ સાચી કસોટી તો એ છે કે તમે ભાષાને કેટલી પવિત્રતાથી સાચવી શકો છો. આ એક અત્યંત પ્રેરણાદાયક વિચાર છે.
પરીક્ષા આપવા જઈ રહેલા તમામ ઉમેદવારો જ્યારે પણ લખવા બેસે ત્યારે તેઓએ માત્ર કાગળ ભળવા ખાતર નથી લખવાનું, પરંતુ દરેક શબ્દ, દરેક વાક્ય અને દરેક અનુસ્વાર પર એક આદર્શ શિક્ષકની દ્રષ્ટિએ વિચાર કરીને લખવાનું છે. હા, એ જ સાચો અભિગમ છે. આજના આ સેશન દ્વારા વાક્યશુદ્ધિના ઘણા બધા ખ્યાલો સ્પષ્ટ થયા હશે. આ અદ્ભુત માર્ગદર્શન પૂરું પાડવા બદલ આપણે શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલનો પણ આભાર માનવો રહ્યો. જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓએ ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને જોડાયેલા રહેવું જોઈએ. ચોક્કસથી. આ નિયમોની સમજણ દરેક ઉમેદવારને તેમની પરીક્ષામાં ચોક્કસ ઉપયોગી નીવડશે અને તેમને અન્ય ઉમેદવારો કરતાં એક ડગલું આગળ રાખશે. આજના આ અગત્યના સેશનમાં જોડાવા બદલ સૌનો આભાર. પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ જતાં જતાં ચાલો એક વિચાર કરીએ. આપણે વિચારીએ કે શું આપણી આ ઝડપી ડિજિટલ દુનિયામાં જે આપણે ટૂંકા મેસેજ અને શોર્ટ ફોર્મમાં ટાઈપ કરીએ છીએ ત્યાં આ વ્યાકરણીય શુદ્ધતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે? શું આ શુદ્ધિ માત્ર પરીક્ષાઓ પૂરતી જ સીમિત રહી ગઈ છે કે પછી એક સમાજ તરીકે આપણે આપણી ભાષાની અમૂલ્ય ધરોહર ધીમે ધીમે ગુમાવી રહ્યા છીએ? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. પોતાની ભાષાને સાચવતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.